દેશની આર્થિક રાજધાની મુંબઈના મેયર પદનું સસ્પેન્સ આખરે સમાપ્ત થયો છે. ભાજપની વરિષ્ઠ નગર સેવિકા રીતુ તાવડેના નામ પર ભાજપના નેતૃત્વએ સત્તાવાર મોહર મારી છે. મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાતમે મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાંથી આ નિર્ણયની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક પસંદગી સાથે 29 વર્ષ બાદ મુંબઈ મહાનગરપાલિકામાં મેયરનો કારભાર સંભાળશે. આ નિર્ણયને લઈને મુંબઈના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન મુંબઈના ડેપ્યુટી મેયર પદે શિવસેના શિંદે જૂથના નેતા સંજય ગાડીની પસંદગી કરવામાં આવી છે. ભાજપ અને શિવસેના શિંદે જૂથ વચ્ચેનું સત્તા સમીકરણ વધુ મજબૂત બન્યું હોવાનું આ પરથી સ્પષ્ટ પણ થાય છે. આજે સવારે મહાનગરપાલિકા મુખ્યાલયમાં ભાજપ અને શિવસેના શિંદે જૂથના નેતાઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સત્તાનું અંતિમ ડિસિઝન અને પદોની વહેંચણી અંગે સત્તાવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભાજપ તરફથી અમિત સાતમ અને ગણેશ ખણકર હાજર રહ્યા હતા, જ્યારે શિવસેના શિંદે જૂથ તરફથી રાહુલ શેવાડે અને અમેય ઘોલે હાજર રહ્યા હતા.